ચારધામની યાત્રા શરૂ થયાને માત્ર 4 દિવસ જ થયા છે અને આ 4 દિવસમાં 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે। એટલું જ નહીં, અત્યાર સુધીમાં લગભગ 27 લાખ લોકોએ આ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। પરંતુ જો આપણે માત્ર કેદારનાથની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1,26,000 થી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે અને આંકડાઓ પોતે સાક્ષી આપે છે કે આ ચારધામની યાત્રા લોકો માટે કેટલી મહત્વપૂર્ણ છે। પણ સવાલ એ છે કે આ વખતે જે પણ ભક્તો ચારધામની યાત્રા જઈ રહ્યા છે, શું તેઓ માત્ર ભક્તિભાવથી જ અહીં પહોંચી રહ્યા છે કે પછી એવા લોકોની ફોજ પણ અહીં પહોંચી રહી છે જેનો ઉદ્દેશ્ય શ્રદ્ધા કરતા પણ વધુ રીલ બનાવવાનો છે? શું તેઓ ખરેખર બાબા કેદારનાથના દર્શન માટે જઈ રહ્યા છે કે પછી તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ઈરાદાથી જઈ રહ્યા છે? મંદિર પ્રશાસન સાથે જોડાયેલા લોકો આવા ભક્તોથી નારાજ છે જેઓ ચારધામ યાત્રા પર માત્ર ભક્તિની જગ્યાએ રીલ બનાવવાના હેતુથી જઈ રહ્યા છે। તમને જણાવી દઈએ કે રીલ મેકર્સ અને વ્લોગર્સનો વિરોધ પણ થઈ રહ્યો છે। સ્વાભાવિક છે કે આ પહાડો પર આવેલા આ મહાતીર્થોની પરંપરા અલગ છે, તો આવી સ્થિતિમાં ચારધામમાં જતા શ્રદ્ધાળુઓ માટે આ પ્રશ્ન ઉભો થાય છે કે શું તેમના માટે ચારધામમાં ભક્તિ અને દર્શન કરતા કેમેરા વધુ મહત્વના છે? તો જો તમે પણ ચારધામ યાત્રાએ જઈ રહ્યા છો અથવા જવાના છો તો માત્ર ભક્તિ ભાવથી મુલાકાત લેવાનો પ્રયાસ કરો, ના કે ત્યાં જઈને રીલ કે વ્લોગ બનાવવાનો।